વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લિક્વિડેટરના હિસાબોમાં ઉદાહરણ નંબર 8 જોઈશું. મોસ્ટ એમપી ઉદાહરણ છે. રકમ નાની છે પણ એની ગણતરી બહુ લાંબી છે. એની રકમ જોવા જઈએ તો આ પ્રમાણે છે. એકદમ નાની ને ઓછી કિંમતમાં રોકડ સિલકને બાકી 4 પ્રકારના ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની ભરપાઈ થયેલી મૂડીની વિગત આપેલી છે. પાછળ કુલ લેણદારો એમાં પસંદગીના એટલા 7200 છે અને ઉપજાવેલી રકમના 10% લેખે લિક્વિડેટરને મહેનતાણું આપવાનું છે. તો આ રીતે રકમ છે અને એમાંથી આપણે આવક જાવકનું પત્રક તૈયાર કરવાનું છે. તો મિત્રો જોઈ લઈએ. સૌથી પહેલાં તો સૂચના પ્રમાણે મૂડી તૂટની ગણતરી કેમ થાય. મિત્રો, મેં તમને મૂડી તૂટની ગણતરી થિયરીના વિડીયોમાં શીખવેલી છે, છતાંય આપણે એ ચર્ચા કરી લઈએ. તો મૂડી તૂટની ગણતરીમાં સૌથી પહેલાં આપણે વધેલી રકમની ગણતરી કરવી પડે. વધેલી રકમ ગણતરી કર્યા પછી કેટલી આપણે પરત કરવાની છે એ રકમની ગણતરી કરવી પડે અને વધેલી રકમમાંથી પરત કરવાની રકમમાંથી વધેલી રકમ બાદ કરી તો જે વધે ને એને મૂડી તૂટ કહેવાય. તો વધેલી રકમ એટલે શું? તો આપણી પાસે કેટલા રૂપિયા આવ્યા. તો એક તો રોકડ સિલક પડી છે 78,000ની. બેંક સિલક જોઈ લો, આપણને પહેલું જ આઈટમ આપેલી છે 78,000ની રોકડ સિલક પડી છે. પછી મિલકતોના ઉપ્યા છે આપણને 7,80,000. મિલકતોની મિત્રો ઉપજ નથી આપી પણ ઉપજ પર મહેનતાણું આપેલું છે લિક્વિડેટરનું 78,000. તો એના ઉપરથી આપણે 10 જો 100 રૂપિયા મિલકતની ઉપજ હોય તો 78,000 કેટલી મહેનતાણે. તો એનું આપણે આ રીતે ત્રિરાશી માંડીએ તો 7,80,000 મિલકતની ઉપજ આવે. દાખલામાં આપેલી નથી પણ મહેનતાણા ઉપરથી આપણે મિલકતની ઉપજ શોધી શકીએ. ઉપજાવેલ રકમના 10% છે તો ઉપજાવેલ રકમ જો કમિશન 78,000 હોય તો 7,80,000 રૂપિયા એની 10% ઉમેરી દો 1 મિનિટ તો એ 7,80,000 રૂપિયા મિલકતની ઉપજ થાય. એટલે ટોટલ આપણી કને અત્યારે 8,58,000 રૂપિયા આવ્યા. તો એમાંથી આપણે અગ્રિમ ચૂકવણી જેને કરવાની છે એને કરી દેવાય. એક તો લિક્વિડેટરનું મહેનતાણું છે 78,000 એ આપી દેવાય અને બીજા 7200ના પસંદગીના લેણદાર છે બેને આપી દેવાય. એટલે હવે આટલી રકમ વધી એ શેર હોલ્ડરને આપવાની થાય. સમજણ પડી કે આ ચૂકવણી અગ્રિમ ચૂકવ્યા પછી આપણે જે રકમ શોધી એટલે જે આટલી રકમ હતી ને અગ્રિમ ચૂકવણી ચૂક્યા પછી જે રકમ વધે આ રકમમાંથી કુલ ઉપજમાંથી અગ્રિમ ચૂકવણી બાદ કરો એટલે વધેલી રકમ કહેવાય. તો વધેલી રકમ એટલે શું? આપણી પાસે મિલકતોની ઉપજના બેંક સિલકના કેટલા રૂપિયા આવ્યા એ રૂપિયામાંથી જે અગ્રિમ એટલે કે લિક્વિડેટરનું મહેનતાણું અને પસંદગીના લેણદાર હોય પ્રેફરન્શિયલ એ બાદ કરીને પછી જે રકમ વધે એ બાકીના શેર હોલ્ડરને આપણે આપવાની હોય તો એ આ વધેલી રકમ કહેવાય. હવે આપણે પરત કોને કોને કેટલા રૂપિયા કરવાના છે એ જોઈએ. હવે પરત કરવાની ખરેખર કેટલી રકમ થાય? જો પ્રેફરન્સ શેર હોલ્ડરને પૂરેપૂરા 6,000 છે 100 રૂપિયા ગણી લે 6 લાખ એને દેવાના થાય. ઇક્વિટી શેરે 10 રૂપિયા ભર્યા છે પૂરેપૂરા તો 2,40,000 એને દેવાના થાય. 6.5 રૂપિયા ભર્યા છે તો 39,000 એને દેવાના થાય. 5 રૂપિયા ભર્યા છે તો 3 લાખ એને દેવાના થાય અને 3 રૂપિયા ભરેલા છે તો 3,60,000 એને દેવાના થાય. ટોટલ 24,52,800 રૂપિયા આપણે દેવાના થાય. આપણી પાસે રકમ તો 7 લાખ જ છે તો બાકી મૂડી તૂટ કહેવાય. તો પરત કરવાની રકમ આપણે શોધી 24,52,800. એમાંથી માઇનસ કરી આપણી પાસે જે રકમ છે એ વધેલી તો 1,16,80,000 રૂપિયા મૂડી તૂટ કહેવાય. સમજ્યા? મૂડી તૂટ કેટલી કેની કહેવાય? આપણી પાસે જે આવક છે એ આવકમાંથી
પ્રેફરન્શિયલ હોલ્ડર અને લિક્વિડેટરનું બાદ કરીને બાકી જે રકમ વધે એ રકમની સાથે આપણે ખરેખર ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી જોઈ લો. એ શેર હોલ્ડરને આપણે કેટલા ચૂકવવાના થાય છે, જેટલી ભરપાઈ થયેલી એ પ્રમાણે આપણે કરવાનું હોય. તો આની 10 રૂપિયા છે, 10 પ્રમાણે આ લોકોએ 6, 50, 5, 3 રીતે ભરપાઈ કરેલી છે, તો આટલા એને ચૂકવવાના થાય. તો એટલા ચૂકવવાના થાય તો એમાંથી આપણે આ જે આપણી પાસે રકમ છે એ બાદ કરીએ તો બાકીની જે કહેવાય ને મૂડી તૂટ કહેવાય, કે આટલા તૂટ છે મૂડીમાંથી. એ મૂડી તૂટ છે ને એ દરેક ભાગીદારને કેવી રીતે મૂકવાની આવે છે? દાર્શનિક કિંમત ઉપર. અહીંયા જો મૂડી તૂટ શોધવાની જે દાર્શનિક કિંમત હોય એની કિંમત ઉપર શોધવી પડે, કે જેની કોઈની 10 હોય કોઈની 100 હોય, તો બરાબર છે, એની કિંમત ઉપર આપણે શોધવાની આવે છે, આપણે જોયું. પણ જો બધા જ પ્રકારના શેરની દાર્શનિક કિંમત સરખી હોય તો તેમના શેરની સંખ્યાના પ્રમાણમાં શોધી. અહીંયા દાર્શનિક કિંમત બધાની 10 રૂપિયા છે, બરાબર છે ને, ઇક્વિટી શેરની કિંમત. તો આપણે દાર્શનિક કિંમત પ્રમાણે નહીં શોધીએ. કોના પ્રમાણે શોધશું? એના મૂડીના પ્રમાણમાં. કેટલી મૂડી ભરપાઈ થયેલી છે? તો અ, બ, ક, ડ ની આ પ્રમાણે મૂડી ભરપાઈ થયેલી છે, બરાબર છે. અના ઇક્વિટી શેર તો આપણે એના શેરની સંખ્યાના પ્રમાણમાં કરવાનું. ભરપાઈ થયેલી નહીં, પણ કેના શેરની સંખ્યાના પ્રમાણમાં મૂડી તૂટ વેચવાની. ફરીથી કહું છું કે મૂડી તૂટ આમ દાર્શનિક કિંમત ઉપર શોધવાની. જે શેરની કિંમત હોય કોઈની 10 બરાબર છે, કોઈની 6, 50, કોઈની 3 જે ભરેલા હોય એ પ્રમાણે શોધવાની હોય. પણ જો દાર્શનિક કિંમત સરખી હોય, બધાની 10 હોય, તો પછી શેરના પ્રમાણમાં કેટલા શેર છે એના પ્રમાણમાં શોધવાની. આ બાબત ધ્યાનમાં રાખજો. અહીંયા દાર્શનિક કિંમત બધાની સરખી નથી, સરખી છે 10 રૂપિયા, બરાબર છે. તો આપણે 10 રૂપિયા સરખી હોય તો એના શેર છે ને એ પ્રમાણે તો અના 24,000, બના 6,000, કના 60,000 અને ડના 1,20,000 છે. તો એનું પ્રમાણમાં 4/1 10 થી 20 થાય. તો 4/1 10 20 સરવાળો કરીએ તો 35 થાય. તો 35 પછી 4/1 પણ 4 35 પછી 1 35 પછી 10 35 પછી 20 35 અને એની જે રકમ આવી મૂડી તૂટી રકમે ગુણતા રહેવાનું. 1,68,000, 1,68,000, 1,68,000, 1,68,000, બરાબર છે. એને ગુણતા જવાનું. પ્રકરણની અંદર કના ભાગમાં 16,80,000 લખ્યા છે, એ છાપવામાં ભૂલ છે, બરાબર છે. એટલે 1,68,000 લખ્યા છે. 1 મિનિટ ઓછું છપાણું છે, ત્યાં સુધારી નાખજો. બધે 16,80,000 આવે. કેટલા આવે? 16,80,000 જ આવશે. તો મિત્રો બધામાં 16,80,000 જ આવશે. 16,80,000 ગુણ્યા 4 35 ના ભાગે, એટલે એની ભાગે 1,92,000 ની મૂડી તૂટ આવશે. બના ભાગે 48,000 આવશે. કના ભાગે 4,80,000 આવશે અને દના ભાગે 9,60,000 આવશે. તો આ રીતે મૂડી તૂટ આવશે. મૂડી તૂટની વહેંચણી થઈ ગઈ પછી મિત્રો હવે એને કેટલી રકમ એની પાસેથી મંગાવી, મૂડી તૂટની વહેંચણી પછી એને કોને પરત કરવાની થશે અને કોની પાસે મંગાવવાની થશે એની આપણે ગણતરી કરવાની. કેવી રીતે ગણતરી થાય? કે ભાઈ જેની પાસેથી જેટલા રૂપિયા વસૂલ આવે છે એ રૂપિયા અહીંયા લખવાના અને એને ભાગે જે મૂડી તૂટ આવેલી છે અહીંયા લખવાનું. એ બેનું માઇનસ પ્લસ કરવાનું. જો પ્લસમાં જવાબ આવે તો એને રૂપિયા એટલા પરત કરી દેવાના અને માઇનસમાં જવાબ આવે તો એની પાસે એટલા મંગાવવાના. દાખલા તરીકે તમે જુઓ, આ એ પૂરેપૂરા ભરી નાખ્યા છે 2,40,000. તો 2,40,000 માંથી એને 1,92,000 બાદ થશે, પ્લસ 48,000. એટલે આપણે અને 48,000 આપવા પડશે પ્લસમાં આવે. બની આપણે 39,000 મૂડી આવી છે, જોઈ લો દાખલામાં, બરાબર છે. પણ એના ભાગે આવી છે 48,000 મૂડી તૂટ, એટલે બાકીના રૂપિયા 9,000 એને આપવા પડશે, એટલે એની પાસે મંગાવવા પડશે. કના ભરપાઈ થઈ છે 3 લાખ, પણ એને ભાગે મૂડી આવી છે 4,80,000. તો આપણી પાસે એની પાસેથી આપણે 1,80,000 મંગાવવા પડશે, બરાબર છે. પછી ડએ ભરપાઈ થયેલી છે 3,60,000, એને આવે છે 9,60,000 ભાગ, તો એની પાસેથી 6 લાખ મંગાવવા પડશે. કેટલા મંગાવવા પડશે? 6 લાખ મંગાવવા પડશે. તો મિત્રો આના ઉપરથી આપણને ખબર પડે કે કયા શેરને પૈસા પરત કરવાના છે અને કયા શેરના પૈસા આપણે મંગાવવાના છે.
તો આમાં અ છે એને 48,000 આપવા પડશે, બાકી આ બધા પાસેથી મંગાવવા પડશે. આ આપણને ખ્યાલ આવે. હવે જો આપણે આવક જાવકનું જોઈએ તો રોકડ સિલક આપણને 78,000 આપેલી છે દાખલામાં. કઈ કઈ આવક થઈ જોઈ લઈએ. મિલકતોની ઉપજ પણ આપણી પાસે તૈયાર જ છે, 7,80,000. એ ટોટલ 8,58,000 એટલે 7,80,000. પછી મિત્રો આટલા શેર પાસે બ ક અને ડ પાસે આપણે મંગાવવા પડશે રૂપિયા, બરાબર છે. આની પાસેથી 9,000, આની પાસે 81, આની પાસે 6 લાખ. તો એમના પાસે લેવાના તો ઘણા બાકી છે. જો આમાં તમે જોશો તો પૂરેપૂરા ભરેલા છે, બરાબર, એટલે એની પાસે મંગાવવાની કંઈ જરૂર નથી. બના 6.5 ભરેલા છે અને હજી એના કારણે 3.5 લેવાના થાય, પણ આપણે 3.5 નહીં લઈએ, કારણ કે એની પાસે 9,000 જ મંગાવશું, એ ₹1.5 જ મંગાવશું, એટલે 9,000 રૂપિયા થઈ જાય. પછી બના જોઈએ તો કના જોઈએ તો 5 રૂપિયા જ ભરપાઈ થાય છે, 5 બાકી છે, પણ આપણે 5 નહીં મંગાવીએ, 3 જ મંગાવશું, કારણ કે એની પાસે 1,80,000 આપણે જોઈએ છે, 1,80,000. ઇક્વિટી શેર એના રૂપિયા 3 જ ભરેલા છે, છેલ્લા ક ડના, એના 7 રૂપિયા બાકી છે, પણ 7 નહીં મંગાવીએ, આપણે 6 લાખ લેવાના છે, એટલે એના 5 રૂપિયા લેખે મંગાવશું, એટલે 6 લાખ એના આવીએ. એટલે જે પાસે માઇનસ હતું, જે રૂપિયા મંગાવવાના હતા એ આપણે મંગાવી લીધા, એટલે આપણી આવક તરીકે આવે. આટલા રૂપિયા બ ક અને ડ પાસેથી આવ્યા, આટલા રોકડ હતી, આટલી મિલકત હતી, કુલ આપણી પાસે 16,47,000 રૂપિયા આવ્યા. હવે એમાંથી આપણે શું શું પરત કરવાનું છે? તો લિક્વિડેટરનું મહેનતાણું આપણે આપી દીધું છે 78,000. પસંદગીના લેણદારો પણ આપણે આપી દીધા છે 7200, અને બિન સલામત લેણદારો આવ્યા એ આપેલા છે 9,21,000 માંથી આપણે 7200 પસંદગીના બાદ કરી, એટલે 91,3800, 9,13,800 બિન સલામત લેણદારો. પ્રેફરન્શિયલ હોલ્ડરને આપણે પૂરેપૂરા આપવા પડે, 6 લાખ છે એટલે એને 6 લાખ આપી દીધા. હવે ઇક્વિટી શેર હોલ્ડરનો વારો આવે તો એક આને ચૂકવવાના થાય 48,000, તો એને આપણે આ ચૂકવી દીધા. તો મિત્રો જો બંને બાજુ આપણે ખાતું સરભર થઈ ગયું, બંને બાજુ ખાતું સરભર થઈ ગયું. જે આપણે જેટલા જોતા હતા એટલે મંગાવી દીધા, બરાબર, પરત કરવા તો પરત, એટલે બંને બાજુ આવું હોય ને ત્યારે બંને બાજુ ખાતું સરભર થઈ જવું જોઈએ. આમાં તૂટ નહીં આવે, કારણ કે જેટલી રકમ છે એટલી આપણે શેરહોલ્ડર પાસે મંગાવી દેવાની છે, અને ચૂકવણી છે એમાં આપણે આપી દેવાની છે, પહેલેથી હિસાબ આપણે કરી નાખ્યો છે, એટલે બંને બાજુ આવક જાવક સરખી થઈ જશે, બરાબર છે. હવે મૂડી તૂટમાં જે પ્લસ આવે તેની પાસે મંગાવવાના હોય, અને પ્લસ આવે એને આપણે આપવાના પડે, અને માઇનસ આવે એની પાસેથી આપણે મંગાવવા પડે. તો આ જે માઇનસ આવે એની પાસેથી આપણે રૂપિયા મંગાવ્યા, એની પાસે મંગાવવાના તો ઘણા છે, પણ આપણે એટલા નહીં મંગાવીએ, આપણે જરૂર છે એટલા જ મંગાવવાના થાય, એ ધ્યાનમાં રાખવાનું. પછી મૂડી તૂટનું વહેંચણીનું સૂત્ર તો તમને ખબર છે, આ પ્રમાણે મૂડી તૂટની રકમ ગુણ્યા શેરનું એનું જે પ્રમાણ હોય તે છેદમાં ટોટલ 4, 1, 5, 15, 20, 35. તો આ રીતે એના સૂત્ર પ્રમાણે એનું મૂડી તૂટ શોધવાની હોય. તો મિત્રો આ પ્રમાણે દાખલો એકદમ ઇઝી અને સરળ, ઘણા મજા આવ્યો છે. પરીક્ષામાં પૂછાયેલું છે, રકમ માટે પેપરમાં સાવ ઓછી જગ્યા જોઈએ, અને ગણતરી ઘણી તમારે કરવાની થાય, એટલે આઈએમપી દાખલો છે, એક વખત પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો, સમજી લેજો, ના સમજાય તો કહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.